લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે, જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણીના એલાન પહેલા રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામના એલાન કરવા લાગી છે। ભાજપના 195 બાદ કોંગ્રેસે આજે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી। કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી યાદી જાહેર કરી હતી। 480 કરોડનું ડ્રગ્સ ઝડપનાર પોલીસ ટીમને ગુજરાત સરકાર આપશે 10 લાખનું ઇનામ। એટીએસે ઓપરેશન અંગે કર્યા ખુલાસા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઓપરેશન સફળ થતાની સાથે ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને ₹10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવે છે। ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો નિર્ણય। જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 500 પૈસાનો ઘટાડો। ફ્યુઅલ સરચાર્જ હવે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ કરાયો। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ। એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ। કોર્ટમાં કરવામાં આવતા એફિડેવિટ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેમાં કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોગંદનામામાં કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેમજ સોગંદનામા સમયસર રજૂ કરવા કોર્ટે ટકોર કરી હતી। લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોના ચાંદી બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે। વેપારીઓએ જણાવ્યા મુજબ હવે લોકો સોનાની જરૂરિયાત પૂરી કરવા માટે રિસાયકલ મૂડમાં આવ્યા છે। લોકો જૂના સોના ચાંદીના દાગીના ભંગાવીને નવા દાગીના બનાવવા તરફ ટ્રેન્ડ વધ્યો છે, જેથી સોની બજારમાં ચિંતા વ્યાપી જવા પામી છે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવ્યા। ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું। વિગતો મુજબ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। 8 પીએમ મોદી આજે ગુજરાતમાં અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85,000 કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું। સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરાના ગ્રામજનોએ વાજતે ગાજતે મામેરું ભર્યું હતું। કલિયાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરું ભરવા અરજી કરી હતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે। સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને તાપી જિલ્લામાંથી અકસ્માતની વિગતો સામે આવી હતી। જોકે અકસ્માતની ઘટનાઓમાં મોટી જાનહાની થઈ ન હતી। માત્ર બોટાદ થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘટનાઓમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધારે છે।